હજારો લાખો અસંખ્યાત જીવાત્માઓ ભગવાનનું ભજન કરી કરી અને નરકને બદલે ભગવત ધામને માર્ગે જવા લાગ્યા છે. એટલા માટે મુક્તાનંદ કહે છે, રે તે તો દુઃખ ટાળી એમ. જે નરકની અંદર જવાનું ને ત્યાં જઈને યમપુરીની અંદર દુઃખ ભોગવવાનું જે દુઃખ હતું ને એ આ સહજાનંદ સ્વામીએ ટાળ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈ અધર્મનો નાશ કરી સદ્ધર્મનું સ્થાપન કર્યું. મુક્તાનંદ સ્વામી કે જાઉં એને વારણે વારંવાર, વારે વારે હું એને વારી જાઉં કે ઘોર કડી કાળની અંદર ભગવાન શ્રી હરિ આવી અપાર કરુણા કરી છે. અને આ મુક્તાનંદ સ્વામી તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે એટલે કહે છે એવું નથી હો. હા, ગુજરાતના મોટા મોટા લેખકોએ પણ ભગવાન સ્વામિનારાયણના કાર્યથી આ વાતની નોંધ લીધી છે. તમે કિશોરલાલ મસરૂવાળાનું નામ સાંભળ્યું હશે. એણે લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ વિશે. શું લખે છે કિશોરલાલ મસરૂવાલા? પોતાના પ્રકાશથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનારા, અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુ વચને ચૂરે ચૂરા થઈ જાય તેવા સ્વવશ કરી મૂકનાર, અનેકની ચૌર્ય વૃત્તિને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપન કરનાર, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યોને માટે સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ અને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી એમની ઉન્નતિ કરનાર, શૂદ્રોને આચાર સુધી શીખવનાર, સાહિત્ય સંગીત કલાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમા ધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિ માર્ગ અને શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક, ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસ સિદ્ધાંતના બોધક એવા સહજાનંદ સ્વામી હતા. એક સહજાનંદ સ્વામીને કેટલા વિશેષણ આપ્યા તમે જુઓ. સહજાનંદ સ્વામી કેવા હતા? તો કિશોરલાલ મસરૂવાલાના મતે સહજાનંદ સ્વામી આવા હતા. એવી જ રીતે નાનાલાલ જે કવિ થઈ ગયા, બહુ જબરા કવિ છે, એ કહે છે શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મ માર્ગની લાક્ષણિકતા સી લેખાય? તો કહે છે એ ધર્મ માર્ગ છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, વિધિ સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આંતર સ્વચ્છતાનો, સર્વદેશીય અંતર બહિર સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજી મહારાજને લાસ્ટ ઓફ ધ ઓલ્ડ હિન્દુ રિફોર્મર કહેતા. ભાંગ ગાંજો તમાકુ તજાવી શ્રીજીએ ગ્રહસ્થીના જીવનને નિર્માદક કીધા. રંગેલા તુંબડા ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધા. બાઈ ભાઈના દર્શન દ્વાર નિરનિરાળા સ્થાપી શ્રીજીએ દેવ મંદિરોને પવિત્ર કીધા. શિક્ષાપત્રી આપી વ્યવહાર શુદ્ધ કીધા. વચનામૃતો સંભળાવી જ્ઞાન શુદ્ધ કીધા. પ્રેમ ભક્તિ વરસાવી અંતર શુદ્ધ કીધા. પર્વો ઉત્સવો સમયા ઉજવાવી જનતામાં ઉત્સાહ ઉભરાવ્યો. ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજા વિધાન, પારણા, હિંડોળા, વસંત પંચમી, જન્માષ્ટમીના વૈષ્ણવી મહોત્સવો, જલજીલણી અને રામનવમીના સમારંભો કરી જનતાને ઉમંગી કીધી. ભાવ હિંડોળી હિંચકાવી પ્રજાને ઉત્સાહ પાયો, સંસાર સજીવન કીધો. આવી રીતે નાનાલાલ કવિ એક પુસ્તક કવિશ્વર દલપતરામ ભાગ પેલો એની અંદર લખેલું છે. આ સહજાનંદ સ્વામી આ ધરતી પર આવી અને શું શું કર્યું છે. ગાંધીજી પણ કહે છે, ગાંધી વાણી કરી અને મુંબઈ આકાશવાણી પરથી પ્રકાશિત કથનનો એક સંગ્રહ છે. એના પેજ નંબર 209 ઉપર ગાંધીજી કહે છે, જે કાર્ય સહજાનંદે ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહીં કરી શકે એમના તેજથી ડાકુ ચોર વગેરે સીધા થઈ જતા. સહજાનંદ સ્વામી જે કાર્ય ગુજરાતની ધરતી ઉપર આવીને કર્યો ને એ જે તે સમયના રાજદંડે પણ નહોતે કરી શક્યું ને હજી પણ નહીં કરી શકે જે સહજાનંદ સ્વામી કરી ગયા. એમ કોણ કહે છે? મહાત્મા ગાંધી. એવી રીતે ચંદ્રવદન મહેતાએ પણ સરસ સહજાનંદ સ્વામી વિશે વાત કરેલી છે કે સહજાનંદ સ્વામીએ ગુજરાતના પશુ જેવા માણસોને માણસો બનાવ્યા. તેટલા માટે સહજાનંદ સ્વામી ન હત તો આપણે ગુજરાત ગરવી કહીએ છીએ એવું ન હત. ગુજરાતમાં જે સદાચાર છે તેને સ્થાને એ જોવું ન ગમે એવું ગંદુ હોત. આજે જે ગુજરાતનું નામ સાંભળીને આપણું હૈયું ઉછળે છે તેને બદલે સહજાનંદ સ્વામી ન હત તો ગુજરાતનું નામ સાંભળતા આપણને શરમના માર્યા નીચું જોવું પડત. ગુજરાતમાં આજે જે સદાચાર અને અહિંસા છે, ગુજરાત ગુણવંતું છે, તેમાં શ્રી સહજાનંદ સ્વામીનો ફાળો જેવો તેવો ન કહેવાય.
ગુજરાતને અધમ દશામાંથી ઉગારનાર અને અણીને વખતે આવી ગુજરાતનો ઉદ્ધાર કરનાર અધમોધારકને પતિત પાવન સહજાનંદ સ્વામીને દરેક ગુજરાતીના વંદન છે. ગુજરાતનું તેજ ઝાંખું ન પડવા દેનાર જ્યોતિધર તરીકે કનૈયાલાલ મુનશી જેને ઓળખાવે છે એવા મહાપુરુષોમાં સહજાનંદ સ્વામીનું સ્થાન પહેલી હરોળમાં છે. તો આવી રીતે ગુજરાતના એક જાણીતા સાક્ષર ચંદ્રવદન મહેતાએ પણ સહજાનંદ સ્વામી કહેતા ભગવાન સ્વામિનારાયણ વિશે લખેલું છે. એટલા માટે જ અહીંયા કને સતાનંદ સ્વામી પોતાના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીનો મંગલાચરણ કરતા કહે છે કે પાખંડ રૂપ જે ધર્મ છે એને ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રતાપથી વાયુ હોય એ જેમ કચરાને દૂર કરી નાખે છે એવી જ તમે શું લખે છે? તસ્ય પ્રસાદાત ક્રિયતે સત્પ્રમાણ વચોન્વિતા સદ્ધર્મ ભક્તિ માશ્રિત્ય શિક્ષાપત્ર્યર્થ દીપિકા શિક્ષાપત્ર્યર્થ દીપિકા. સતાનંદ સ્વામી એ કોઈ સામાન્ય સંત નતા, ત્રિકાળ જ્ઞાની સંત હતા, જેને બધું એ ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન હતું. આવા સમર્થ હતા છતાંય પણ પોતે એમ નથી કીધું કે હું સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રી લખું છું, એમ નહીં. તસ્ય પ્રસાદાત ક્રિયતે, તસ્ય માને સહજાનંદ સ્વામીના ભગવાન સ્વામિનારાયણના પ્રસાદથી, પ્રસાદ એટલે કૃપાએ કરીને હું આ શિક્ષાપત્રીની અર્થ દીપિકા ટીકાની રચના કરું છું. એક નિર્માની ભાવ છે અને બહુ સ્પષ્ટ વાત છે. આપણને જ્ઞાનના આપનારા ભગવાન છે. આપણે જે કંઈ કરી શકીએ છીએ કામ એ કાર્ય કરવાની ક્ષમતા સમજણ બુદ્ધિના પ્રેરક પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. એટલે સતાનંદ સ્વામી કહે છે આમાં મારું સતાનંદ મુનિનું કાંઈ નથી. જે શિક્ષાપત્રી છે એ પણ સહજાનંદ સ્વામી કહેતા ભગવાન સ્વામિનારાયણનો હૃદયગત અભિપ્રાય છે. એને જ મેં શ્લોકની અંદર લખ્યો ને હવે જે એ શ્લોકની અંદર જે ભાવ સહજાનંદ સ્વામીને કેવો છે એ ભાવને હું સ્પષ્ટ કરું છું. એ પણ સહજાનંદ સ્વામી કહેતા ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આશીર્વાદથી.